ડુંગરોની સુંદર હારમાળા વચ્ચે આવેલું, કુદરતે જેને ખોબલે ને ખોબલે સુંદરતા આપી છે એવું રળિયામણું પાલિતાણા તાલુકાનું એક નાનું એવું ગામ એટલે અમારું કંજરડા. અમે ભગવાન શ્રી કૃષ્ણના વંશજ, ચંદ્રવંશી ક્ષત્રિય. અત્રિ અમારું ગોત્ર. ચંદ્રવંશથી સરવૈયા વંશ સુધીની અમારી સફર. શ્રી આદિનારાયણે સૃષ્ટિનું સર્જન કર્યું. અત્રિ ઋષિ ત્રીજી પેઢીએ થયા. ભગવાન શ્રી કૃષ્ણ 61મી પેઢીએ ચંદ્રવંશી ક્ષત્રિય તરીકે અવતર્યા. આ વંશમાં રાજા દેવેન્દ્ર અને તેમના 4 પુત્રો અસ્પત, નરપત, ગજપત અને ભાનપત થયા. શ્રી અસ્પતે જાદોન વંશની, શ્રી નરપતે જાડેજા વંશની, શ્રી ભાનપતે ભાટી વંશની અને શ્રી ગજપતે ચુડાસમા સરવૈયા વંશની સ્થાપના કરી. 8મી સદીમાં રાજા ચંદ્રચૂડ અને પછીના 600 વર્ષ સુધી તેમના અનુગામીઓએ સોરઠ પર શાસન કર્યું. આ વંશના મુખ્ય શાસકોમાં રા માંડલિક, રા નવઘણ, રા ખેંગાર થયા. રા નવઘણ દ્વિતીયના પુત્ર ભીમજી સરવામાં સ્થાયી થયા. તેમના અનુગામી તરીકે અમે સરવૈયા તરીકે ઓળખાયા. શ્રી સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર રા માંડલિક વંશના છેલ્લા શાસક હતા. ત્યારબાદ મહંમદ બેગડાએ સોરઠ પર આક્રમણ કર્યું. સરવૈયાના 2 બહાદુર વીર શ્રી જેસોજી તથા શ્રી વેજોજીએ મા ભવાનીએ આપેલ રૂજડા ઉપર સવારી કરીને મહંમદ બેગડા સાથે લડાઈ કરીને 64 ગામોની જાગીર પાછી મેળવી હતી. તેમના ઉત્તરાધિકારી શ્રી હોથીજી બાપુ કંજરડા પધાર્યા. ડુંગરોની વચ્ચે આવેલું કંજરડા ગામની રક્ષા કરતો માં ખોડિયારનો ધરો, ગામમાં ખોડિયાર માના બેસણા, સુંદર શામળા બાપાનો આશ્રમ, પવિત્ર રામજી મંદિરની જગ્યા, પાદરમાં સળક્યાવળ, અડીને ઊભેલો ભાડવો ડુંગર જેની તળેટીમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્રના પાવન પગલાં છે. આવું સુંદર અમારું કંજરડા. શ્રી હોથીજી બાપુના વંશજ શ્રી ખોડુભા બાપુ ગામના તાલુકદાર. ગામધણી હોવા છતાં સ્વભાવે ખૂબ જ સરળ અને સેવાભાવી. તેઓ શ્રી ચોક 24માં પંચ પણ હતા. દેશભક્ત એવા શ્રી ખોડુભા બાપુએ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના મૂળ સૂત્રધાર એવા શ્રી નાના સાહેબ પેશવાને કંજરડાના ડુંગરોમાં ઘણા સમય સુધી આશરો આપ્યો હતો. પ્રાતસ્મરણીય સંત શ્રી બજરંગદાસ બાપુ શ્રી ખોડુભા બાપુની શાલીનતા અને પવિત્રતાની વાતો કરતા. 100 વર્ષ પૂર્વ બાપુએ સ્થાપેલું શિવાલય આજે ખોડેશ્વર મહાદેવના નામથી ગામની શોભા વધારી રહ્યું છે. દેવાધિદેવ મહાદેવ, મા ભગવતી, પવિત્ર પૂર્વજો, સંતો અને વડીલોના આશીર્વાદથી આજે અમારે આંગણે અનેરો ખુશીનો અવસર છે. આવા શ્રી ખોડુભા બાપુ પોતાની 5મી પેઢીના અમારા લાડકવાયા ચિરંજીવી શૈલરાજસિંહજીના લગ્નનો પ્રસંગ છે. શ્રી ખોડુભા બાપુના પુત્ર શ્રી કેસરીસિંહજી તથા પૌત્ર શ્રી જયવંતસિંહજી સરવૈયાની વાત કર્યા વગર અમારો માબો ઓછો રહી જાય. શ્રી કેસરીસિંહજી સરવૈયા સતત 60 વર્ષ સુધી પાલિતાણા અને ભાવનગરનું નેતૃત્વ કર્યું. પાલિતાણા વિધાનસભાની બેઠક પરથી જીતીને ધારાસભ્ય બનીને પ્રજાહિત અને વિકાસના કાર્યો કર્યા. શ્રી કેસરીસિંહજી સરવૈયા 40 વર્ષની પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન એક પણ ચૂંટણી હાર્યા ન હતા. શ્રી કેસરીસિંહજી સરવૈયાના પુત્રના રૂપમાં ક્ષત્રિય સમાજને એક વીર, બાહોશ, લોકલાડીલા નેતા મળ્યા. સતત 11 વર્ષ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહીને પ્રજાલક્ષી કાર્યો કર્યા. સમાજના અસંખ્ય યુવાનોની પ્રગતિ અને સમાજની એકતાનું કામ કર્યું. શ્રી સરવૈયા સાહેબે કરેલ કાર્યોને આજે પણ લોકો, સમાજ ખૂબ આદર અને માનથી યાદ કરે છે. તેઓએ કંજરડા ગામે વૈજ્ઞાનિક રીતે ખેતી કરી 6000 જેટલા આંબાનું વાવેતર કર્યું. આજે
શ્રી સરવૈયા સાહેબે વાવેલા આંબાની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. શ્રી કેસરીસિંહ બાપુના પરિવારના બધા સભ્યો ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અમે ખૂબ આનંદ સાથે કહીએ છીએ કે અમારા પરિવારમાં 26 તો ડૉક્ટર છે, ઘણા એન્જિનિયર્સ અને ક્લાસ 1 ઓફિસર્સ તો ખરા જ. વંશ, સમાજ, કુટુંબની પ્રગતિમાં સ્ત્રીઓનું પણ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આ કુટુંબમાં સ્ત્રીઓને હંમેશા ખૂબ માન આપવામાં આવ્યું છે. મને યાદ કરતા ગૌરવ અનુભવાય છે કે તે સમયમાં પણ પૂજ્ય ખોડુભા બાપુના ધર્મપત્ની પૂજ્ય મા ગામમાં ન્યાય કરતા. પૂજ્ય બા સાહેબ બા હંમેશા પૂજ્ય જયવંતસિંહજી સાહેબ માટે કહેતા, મારો દીકરો તો જીતવા માટે જ જન્મ્યો છે. પૂજ્ય બા જાતે ABCD ગૂંથીને બનાવેલા રૂમાલથી કુટુંબના સૌ પ્રથમ ઓર્થોપેડિક સર્જન, સૌ પ્રથમ મેજર જનરલ તેમજ મેનેજમેન્ટ ક્ષેત્રમાં માહિર એવા પુત્રોમાં શિક્ષણનું સિંચન કરે છે. દેવાધિદેવ મહાદેવ, શ્રી કૃષ્ણ, મા ભવાની તથા બધા વડીલોના આશીર્વાદ આ વંશ પર આવી જ રીતે હંમેશા વરસતા રહે એવી પ્રાર્થના.